ત્યારે દોસ્તો, શું તમને ખબર છે જ્યેષ્ઠ પૂર્ણિમા એટલે કે જેઠ મહિનાની પૂર્ણિમા પર બની રહ્યો છે એક અત્યંત દુર્લભ સંયોગ? હા દોસ્તો, આ વર્ષે વ્રત, પવિત્ર નદીઓનું સ્નાન અને દાન પુણ્ય એક જ દિવસે કરવામાં આવશે. હા દોસ્તો, આ વર્ષે 29 જૂન સોમવારના દિવસે પૂર્ણિમા ઉજવાશે. પૂર્ણિમા પર શુક્લ યોગ અને બ્રહ્મયોગ જેવા બે મહાન શુભ યોગો પણ બની રહ્યા છે, જે પૂજા અને જપનું ફળ અનેક ગણું વધારી દે છે. આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન, ભગવાન સત્યનારાયણની પૂજા અને દાન પુણ્ય કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. પૂર્ણિમા પર 7:16 પર ચંદ્ર ઉદય થશે. ચંદ્ર અર્ઘ્ય આપવાથી મનને શાંતિ અને આત્મવિશ્વાસ મળે છે. પ્રદોષકાળ એટલે કે સાંજના સમય પર માતા લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે કરેલું નાનું પુણ્ય પણ અનેક ગણું ફળ આપે છે. તો દોસ્તો, 29 જૂન પર વ્રત, સ્નાન, દાન અને ભગવાનનું સ્મરણ કરવાનું ભૂલતા નહીં. આવી જ આધ્યાત્મિક માહિતી માટે વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં જરૂરથી લખો જય સત્યનારાયણ ભગવાન. ધન્યવાદ.